નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય જામનગર અને ચાણક્ય એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું રમેશ એન બાવરવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 ભારતનો વારસોમાં પાર્ટ 1 એટલે કે ભાગ 1નો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. પ્રકરણ 1 ભારતનો વારસો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તરમ યત્સમુદ્રસ્ય હિમાદ્રેશ્ય ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિઃ. એટલે કે કહી છે કે ભારતનો પ્રાચીન ગ્રંથ જે વિષ્ણુ પુરાણ છે એમાં ભારત વિશે આ વાત કરેલી છે, જેની આપણે સમજૂતીમાં જોઈએ. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. એટલે કે ભારત નામ આપણે જોઈએ તો કંઈ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે એનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. શું કહે છે કે ભારતમાં શુભ કાર્ય લેવાતા સંકલ્પની અંદર ભારત માટે આ જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો, જેમ કે ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. આપણા ભારત દેશમાં જો આપણે જોઈએ તો કંઈ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણેય દિશામાં સમુદ્ર આવેલો છે. અને ઉત્તર દિશા એટલે કે આપણે ઉપર ભારતના નકશાની ઉપર બાજુ જોઈએ તો એમાં હિમાલયની પર્વતમાળા આવેલી છે. એટલે એને કીધું કે કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સંસ્કૃતિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા આવી અને સ્થાયી થઈ, એટલે કે રહેવા લાગી અને ભારતીય સંસ્કૃતિમાં મહાનદમાં ભળી ગઈ. એટલે કે ભારતની જે સંસ્કૃતિ હતી એમાં એ ભળી ગયેલી. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તરણ થયું છે. શું કીધું? આ ભારતનાથી જે વિદેશી પ્રજા છે ભારતમાં આવીને હળીમળી ગઈ, તો એ ભારતની પ્રજાને વિદેશી પ્રજાના આદાન પ્રદાનની પ્રક્રિયાથી ભારતમાં ઘણા બધા પરિવર્તનો પણ જોવા મળેલા અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ પણ થયેલું, ફેરબદલી પણ થયેલી, તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરીએ કે ભારતમાં વિશ્વના નકશામાં ભારતનું સ્થાન કેટલું છે, ભારતનું કદ કેટલું છે, આપણે આગળ અભ્યાસ કરી ગયેલા છે. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. પ્રાચીન સમયનું જે ભારત હતું એ ઘણું મોટું હતું અને વર્તમાન સમયનું પણ જે ભારત છે, વિશ્વના જે દેશો છે એ વિશ્વના દેશોની સરખામણીએ વિસ્તારમાં આપણે 7મો નંબર આવે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે. એટલે કે પ્રથમ સ્થાન આપણે એને ખ્યાલ છે કે ચીન છે વસ્તીની દ્રષ્ટિએ. વૈવિધ્યસભર ભારત, વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપે છે. કે ભારતની જે ભૂમિ છે આપણને અને વિશ્વની જે પ્રજા છે એમને પણ સમૃદ્ધિથી ભરેલો અને વિવિધતાથી ભરેલો એટલે કે વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? તે એકદમ શાંતિપ્રિય છે અને વેપારી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ભારતની સંસ્કૃતિમાંથી આપણને સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બને. અને આ ઉપરાંત શું કહે છે કે ભારતમાં આવીને જે બીજી પ્રજાઓ પણ વસી લે છે અને ભારતીય પ્રજા અને બીજી પ્રજા વચ્ચે જે આદાન પ્રદાન થાય છે તો એના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની ગયેલી. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં
પ્રશંસાને સ્વીકાર થાય છે. કે ભારતની અંદર આપણે ખબર છે કે આપણે અહિંસા અને શાંતિની જે બાબતો છે એ સ્વીકારેલી છે, એટલે કે એનો વિશ્વભરમાં એની પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણીની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણે શરૂઆત કરીએ કે અત્યારના સમય સુધી આપણે જોઈએ તો કે ભારતે પોતાની આવડત, બુદ્ધિ અને શક્તિથી, કલા અને કૌશલ્ય દ્વારા ભારતને એકદમ સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. શું એને કીધું કે ભારતનો આ જે વારસો છે, વિશાળ સમૃદ્ધ વારસો છે, તો એનું નિર્માણ કરવા માટે, એનું ઘડતર કરવા માટે જુદા જુદા ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ, આ દરેક સમાજ સુધારકો વગેરેનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. એટલે કે આ જે જુદી જુદી વ્યક્તિએ પોતાનો અગત્યનો ફાળો છે ભારતના વારસાના નિર્માણ અને ઘડતરમાં આપેલો છે, તો એના કારણે એમની કેટલીક બોલીઓ, એમના કેટલીક ધાર્મિક બાબતો, એમની શાસન કરવાની રીત એટલે કે શાસન શૈલી, એમની ભાષા, ચિત્રો, બોલી, પહેરવેશ વગેરે રીત રિવાજોને પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલે આવી રીતે ભારતની સંસ્કૃતિનું છે નિર્માણ થયેલું. હવે જોઈએ સંસ્કૃતિનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. એકદમ સાદા શબ્દોમાં કહેવું હોય એક વાક્યમાં, તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. દેશ કે સમાજની અંદર જેમ સમયમાં બદલાવ આવે તેમ સમય અને સંજોગો અનુસાર લોકોના જીવનમાં પણ બદલાવ આવે છે, પરિવર્તન આવે છે, સુધાર આવે છે. સમાજના જે નીતિ નિયમો છે, રીતિ રિવાજો છે, એમાં પણ વગેરેમાં બદલાવ આવે છે. તો આમાં દ્વારા સમાજની સંસ્કૃતિ બને છે. બીજા શબ્દમાં કહીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. શું એને કીધું? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. તો એમાં શેનો સમાવેશ થાય છે? તો એમાં માનવીને સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી, એટલે કે જીવનને એકદમ આગળ લઈ જાય, વ્યક્તિને ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. વારસો શબ્દોનું શું કીધું છે? એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી અમૂલ્ય જે ભેટ મળે છે, વારસાગત આપણને જે મળે છે, એને કહે છે વારસો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાઓ, આપણે શાળાની અંદર જે પ્રતિજ્ઞા લઈએ છીએ એમાં પણ આપણે આપણા વારસા વિશે વાત કરીએ છીએ. જેમ કે હું મારા દેશને ચાહું છું, હું તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો આપણે પ્રતિજ્ઞાની અંદર પણ આપણે વારસાનો વાત કરેલી છે, એટલે કે વારસાનો આપણને ગર્વ છે એ વાત કરેલી છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકીએ. આ વારસો એટલે કે ભારત છે, તો એ સમગ્ર વિશ્વને માનવ જીવનના રહસ્યો છે એ પ્રદાન કરેલા છે, એટલે એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા બે ભાગમાં વહેંચી છે. એટલે ભારતના વારસાને છે બે ભાગમાં વહેંચવામાં આવે છે. આપણે હમણાં જ જોયું કે ભારતના વારસાને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં પ્રથમ એટલે કે ભારતનો પ્રાકૃતિક વારસો, બીજું ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક એટલે કે કુદરતી, કુદરત તરફથી આપણને જે બધું મળેલું છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ. ભારતનો પ્રાકૃતિક વારસો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ એટલે કે કુદરત, પર્યાવરણ અને માનવ જીવન, તો આ બધી બાબતો છે એ એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે એને કીધું કે નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એને શું કહે છે? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. શું કહે છે? પ્રાકૃતિક વારસો એટલે કુદરતની ભેટ.
ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. ભારતનો પ્રાકૃતિક વારસો છે વિશિષ્ટ છે અને વિવિધતાથી ભરપૂર છે, એટલે કે વૈવિધ્યસભર છે. એમાં કુદરતી બાબતો આપણે લેવાની, એટલે કે જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. આપણે પ્રકૃતિના સંતાન છીએ. આપણે જોયું કે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબત આવે, એમાં નદી, તળાવ, સરોવર આવી જાય, જીવજંતુ, ઋતુ, પશુ પક્ષી આવી જાય છે, વિવિધ પ્રકારના જે ખનિજો છે એનો પણ સમાવેશ થઈ જાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ એટલે કે કુદરતે આપણને ઘણું બધું આપેલું છે, જેમ કે આપણે જોઈએ આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી, એટલે કે જેના ઉપર આપણે રહીએ છીએ, પૃથ્વી, મકાન, બરાબર, પૃથ્વી, જમીન, એટલે કે એ બધી આવશ્યકતાઓ માટે આપણે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ મળે. આપણે પ્રકૃતિને હંમેશા શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ. એટલે એને કીધું કે આવા જે ઉદાહરણ છે કે આપણી જે જૂની પુરાણી વાર્તાઓ છે, પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની કેટલીક જાતક કથાઓ, એમાં આપણને મળે છે. આપણા લોકચિંતક, આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા જે લોકસંગીત છે, આપણા જે શાસ્ત્રીય સંગીત છે, તો એમાં પણ ઋતુઓ અને પ્રકૃતિઓનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. આપણા જે ગીતો છે, તહેવારો છે, તો એમાં પણ આપણને કુદરતના કેટલાક તત્વો જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. પ્રાકૃતિક વારસામાં આપણે જોઈએ પ્રથમ મુદ્દો ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું જોવા મળે છે. ભૂમિ દ્રશ્યોની અંદર આપણે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. આપણને ખ્યાલ છે કે હિમાલય એક પર્વતીય ભૂમિ આકાર છે. એની અંદર જુદી જુદી આપણને વનસ્પતિ મળે છે, ખનિજો મળે છે, અવનવા પશુ પક્ષીઓ અને ઘણા બધા શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ છે. એટલે કે હિમાલયમાંથી આપણને ખબર છે ગંગા, યમુના આવી ઘણી બધી નદીઓ છે હિમાલયમાંથી નીકળી છે, મોટી મોટી નદીઓ. તો એના કારણે નદીઓના પાણી છે બારેમાસ પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. આપણે જેવી રીતે ગિરનારનું જંગલ આવેલું, તો હિમાલયની અંદર એવી રીતે એક તરાઈનું જંગલ આવેલું છે. તો એ તરાઈના જંગલો પણ આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ આવેલા છે. નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું ઘણું જ મહત્વ છે. પછી જોઈએ નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી હતી. પ્રાચીન કાળથી નદીઓ છે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી હતી. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી. એટલે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તો એનો વિકાસ ક્યાંથી થયેલો, તો કે સિંધુ અને રાવી નદીના કિનારે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. આ દરેક નદીઓ આપણે જોઈએ કે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કૃષ્ણા, તો દરેક નદીઓએ છે ભારતના લોકજીવનને, ભારતના લોકોનું જે જીવન છે એને અસર કરેલી છે, એટલે કે પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીનું સ્થાન અગ્રીમ છે, એટલે અગત્યનું છે. કીધું ને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, તો આ દરેક બાબત આપણી જે જીવન જરૂરિયાતો છે, તો જીવન જરૂરિયાતો પૂરી કરવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે.
એટલે શું કીધું તો કે માટીના વાસણો, મકાનો, ઉદ્યોગો, તો આ દરેકનો વિકાસ કરવા માટે પણ પાણી ઉપર આપણે આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજાના જીવનને છે સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિના પ્રાચીન કાળથી જ નદી કિનારા ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે કે સાંજના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ અને કૌશલ્યનો પણ વિકાસ આ પ્રાકૃતિક વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. આપણે નદીઓને શું કહીએ છીએ તો કઈ લોકમાતા, એટલે કે નદીઓને આપણે લોકમાતાનું બહુમાન આપ્યું છે. તો જોઈએ હવે આપણે વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર્શો છે. ભારતની પ્રજા છે શરૂઆતથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ ધરાવે છે, આદર ધરાવે છે. એનો ખ્યાલ આપણને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ, પુષ્પો પ્રત્યેનો પ્રેમ અને છોડવાઓને આપણે જે આદર આપીએ છીએ એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. માણસ, પ્રાણી કે પશુ પક્ષી દરેકે પોતાના ખોરાક માટે, આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ-દીપ કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવેલું છે. શું કીધું એને તો કંઈ આપણે વડ, પીપળો, તુલસી દરેકનું ધૂપ-દીપથી અને પૂજા કરીએ છીએ. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરીએ છીએ. અનાજ, કઠોળ, તેલીબિયાં, ધનધાન્યથી જે ખેતરો લહેરાય છે, વન સમૃદ્ધિથી ભરેલા એટલે કે જે જંગલો છે, ઔષધિઓ છે, તો આ દરેકના કારણે પ્રાચીન કાળથી આપણા જીવનને, આ દરેક બાબતે આપણા જીવનને સમૃદ્ધ બનાવી દીધું છે. પછી હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓએ, આ દરેક પાક છે એ ઔષધિઓ છે. એટલે એને કીધું કે આ દરેક ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે આ દરેક શેના નામ છે? પુષ્પોના. એટલે કે આ વગેરે પુષ્પોએ, એટલે કે આ જુદી જુદી ઔષધિઓ અને જુદા જુદા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. ત્યાર પછી વન્ય જીવન એટલે કે વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી જ ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે કે માત્ર ભારત છે પર્યાવરણ પ્રત્યે જ કે પ્રકૃતિ પ્રત્યે જ પ્રેમ નથી ધરાવતો, પણ પ્રાણીઓ પ્રત્યે પણ પ્રેમ ધરાવે છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, શાહુડી જેવા અનેક વન્ય જીવો જોવા મળે છે. તો આ દરેક આપણે જંગલની અંદર જે જીવો જોવા મળે છે એનું કહી છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. વિશ્વની અંદર એશિયા ખંડમાં જે સિંહ જોવા મળે છે, એટલે એશિયાઈ સિંહો, એ માત્ર ખાલી ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. બરાબર કે આપણી ધાર્મિક માન્યતાઓની અંદર, આપણી ધાર્મિક બાબતોમાં કેટલાક પ્રાણીઓ અને જે જીવો છે તો એને આપણા દેવદેવીઓના વાહન તરીકે આપણે માનીએ છીએ, જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. આપણી જે રાષ્ટ્ર મુદ્રા છે એની અંદર આપણે 4 સિંહ, ઘોડો, હાથી અને બળદ આની આકૃતિ મૂકીને આપણે આપણો જે પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ છે એ દર્શાવે છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે આપણે કાયદા પણ બનાવેલા છે. આ જે જંગલના પ્રાણીઓ છે, વન્યજીવો છે, તો એનું રક્ષણ થાય, એ વ્યવસ્થિત આરામથી રહી શકે જંગલની અંદર, તો એના માટે અભયારણ્યો બનાવેલા છે અને એમના જીવનની સુરક્ષા થાય એના માટે આપણે કેટલાક કાયદાઓ બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. હવે જોશું આપણે ટૂંક સમયમાં ભાગ બીજો.